નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 12th સાયન્સ JEE નીટ કેમિસ્ટ્રી ચેપ્ટર નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો લેક્ચર 2. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો આપણે એક પ્રોસેસ અધૂરી છોડેલી છે, બરાબર. એ અધૂરી પ્રોસેસ છે અને હું અહીંયા ફિનિશ કરીશ. મેં તમને આખું બધું એક્સપ્લેન કરેલું હતું સ્ટેપ બાય સ્ટેપ ઇન વર્ડ્સ એન્ડ ધેન ઇન ઇક્વેશનમાં સેકન્ડથી બાકી છે. ચાલો જો, હું RNH અને અહીંયા માનો કે આ રીતે લો, બરાબર છે. R2NH પણ લખી શકો, Cl SO2 C6H5. જો આની પ્રોસેસ કરાવશો તો ખબર જ છે, અહીંથી Cl અહીંથી શું ઉડી જશે, H, એટલે માઇનસ શું થશે, HCl. રેડી? તો અહીંયા મળી જશે RNR, અહીંયા લોન પેર એઝ ઇટ ઇઝ SO2 C6H5. તો આ તમે જોઈ શકો ટર્શરી મેળવ્યું, બરાબર. ટર્શરી સલ્ફોન એમાઇડ, આલ્કાઇડ સલ્ફોન એમાઇડ. સીધી વાત છે કે આજે આપણને ટર્શરી સલ્ફોન એમાઇડ જે મળે છે, બરાબર છે, એ બિલકુલ અંદર નાખવામાં આવતા જલીય KOHમાં દ્રાવ્ય થતું નથી. જલીય KOH, બરાબર. એમાં આપણે શું કહીશું, પ્રક્રિયા થતી નથી, તેથી કેવો રહી છે, અદ્રાવ્ય. પ્રક્રિયા ન થવાથી શું રહેશે, અદ્રાવ્ય રહે છે. મતલબ કોઈ રિએક્શન એની પોસિબલ નહીં બનવાના કારણે કેવો રહેશે, ઇન્સોલ્યુબલ રહેશે, બરાબર છે. અને પછીની પ્રોસેસ શું આવશે કે તમે HCl નાખો છો, બરાબર છે, દ્રાવ્ય કરવા, તટસ્થીકરણ કરવા, તો દ્વિતીય કેમાઇન મળે છે, બરાબર. કઈ રીતે? તો આપણે રીઝન અગાઉ જોઈ ગયા છીએ કે આ જે KOHમાં નાખો એટલે તૃતીયક સલ્ફોન એમાઇડ જે છે એઝ ઇટ ઇઝ ફોર્મમાં રહેશે. પછી તમે આ જે છે એનું ન્યુટ્રલાઇઝેશન શું કરવાનું, તટસ્થીકરણ. આપણે જોઈ ગયા હતા ને કે એનું તટસ્થીકરણ કરવા માટે આપણે કેટલા લઈએ છીએ, 2 લઈએ છીએ ને, બરાબર છે. 2 એટલા માટે કારણ કે RNHR સેકન્ડરી એમાઇનના એકની જ જરૂર પડશે, એટલે RNHR તમને મળી જશે. અને પાછું આની સાથે Cl જોડાઈને શું બનશે, હિન્સબર્ગનો પ્રક્રિયક Cl SO2 C6H5 સેકન્ડરી એમાઇન મળી જશે. રેડી? તો ફરી પાછું કે આપણે સેકન્ડરી એમાઇન હતો એમાં હિન્સબર્ગ નાખ્યો, બરાબર, એટલે એમાંથી ટર્શરી સલ્ફોન એમાઇડ મળ્યું. પણ એ જલીય KOHમાં ડિઝોલ્વ થતું નથી, બરાબર છે. એટલે પ્રક્રિયા ન થાય એટલે અદ્રાવ્ય રહેશે. એ જે અદ્રાવ્ય છે એમાં આપણે શું નાખી દઈશું, HCl. જેવું HCl નાખશું એટલે તરત જ સેકન્ડરી એમાઇન મળી જશે. ઓકે, ચાલો આગળ જોઈએ હવે ટર્શરી એમાઇન. ચાલો, ટર્શરી એમાઇન જે છે એની વાત કરીએ તો આપણી પાસે હોય RNR. રેડી? આ ટર્શરી એમાઇન છે. એની પ્રોસેસ આપણે કોની સાથે કરાવીએ, Cl SO2 C6H5 સલ્ફોનાઇલ ક્લોરાઇડ, બરાબર, બેન્ઝિન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. તૃતીયક આની સાથે કોઈ પ્રક્રિયા કરતું નથી, એટલે પ્રક્રિયા થતી નથી. હવે પ્રક્રિયા ન થાય તો આમાંથી કાંઈ સલ્ફોન એમાઇડ બનવાનો નથી, પણ એ શું થઈ જાય, HClમાં દ્રાવ્ય થઈ જાય. રેડી? HClમાં દ્રાવ્ય થઈને એને શું બનાવ્યું હોય, એક ક્ષાર બનાવ્યો હોય ને. કયો ક્ષાર એને ફોર્મ કર્યો હોય, અહીંયા તો આપણે જોઈ ગયા હતા કે RNR. રેડી? પછી એમાંથી શું બન્યું હશે, તો છે ને આ ક્યાં ક્ષાર ફોર્મ કરવાની આને કોઈ જરૂર નથી, ડાયરેક્ટલી ડિઝોલ્વ થઈ ગયો હશે, બરાબર. એટલે કન્ડિશન શું થાય કે Cl માઇનસ છે આખું પ્લસ આ જે છે લોન પેર અહીંયા જોડાય, એની ઉપર પ્લસ ચાર્જ આવે, SO2 C6H5 Cl માઇનસ, આ રીતે બનાવી નાખે, બરાબર. આ મતલબ સોલ્ટ જ બન્યો અહીંયા, આજે તમને દર્શાવ્યો નથી સોલ્ટ. અંદર શું નાખી દેવાનું, થોડુંક KOH દ્વારા એનું શું થઈ જાય, તટસ્થીકરણ. રેડી? હવે વિચારો કે અહીંયા ન્યુટ્રલાઇઝેશનની પ્રોસેસ આપણે કરીએ છીએ, બરાબર છે. એટલે જે R3N છે એને તો Hની કોઈ જરૂર નથી, બરાબર છે. પણ
આ જે SO2 C6H5Cl એઝ ઇટ ઇઝ KCl અને C6H5SO2H સમથિંગ એ ટાઈપનું બની શકે. એટલે અહીંયા આપણને શું મળવાનું છે? RNR તૃતીયક એમાઇન ન્યુટ્રલાઇઝેશનથી. બરાબર. તો મતલબમાં તમે જોઈ શકો કે આપણા જે 3 કેમિકલ હતા જે મિક્સઅપ થઈ ગયા હતા પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી એમાઇન, અને આપણે શું કરી શકીએ? આ મેથડથી અલગ કરી શકીએ હિન્સબર્ગના પ્રક્રિયાથી. હવે નોર્મલી કન્ડિશન શું છે એ સાંભળજો કે હિન્સબર્ગનો જે રિએજન્ટ છે, બરાબર છે, એની જગ્યાએ હાલમાં એક બીજું કેમિકલ યુઝ થાય છે. તમારે એ કેમિકલનું એટલીસ્ટ નામ યાદ રાખવાનું છે. તો એ જે બીજું કેમિકલ યુઝ થાય છે હાલના સમયમાં, બરાબર, એ છે પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. બરાબર. પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ જે છે એ નોર્મલી અત્યારે યુઝ થાય છે. એનું સ્ટ્રક્ચર સેમ જ જેવું આવશે, ખાલી કન્ડિશન એક છે કે જ્યાં આપણે બેન્ઝીન યુઝ કરતા હતા, એટ પ્રેઝન્ટ વી આર યુઝિંગ પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. મીન્સ એટ ધી પેરા પોઝિશન વી હેવ CH3 ગ્રુપ ઇન બેન્ઝીન રિંગ. બરાબર. તો CH3 C6H5ની જગ્યાએ 4, પછી SO2 એન્ડ Cl. આ જે છે એને કહેવાય પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. ઓકે, બેન્ઝીન રિંગવાળું લખી દો, નહીં તો ઘણાને સમસ્યા થશે. હિયર CH3, અહીંયા આવશે આપણું S ડબલ બોન્ડ O, then Cl. Okay, we have two structures. Means first one is structural formula and second one is first one is chemical formula, second one is structural formula. Okay, now you can understand which chemical is now at present we are using instead of સલ્ફોનાઇલ ક્લોરાઇડ. ઓકે, ચાલો. તો વધારે પ્રોસેસ થતી હશે ને કન્વિનિયન્ટ હશે તો યુઝ કરવામાં આવે છે. ચાલો, તો મતલબમાં અલગીકરણની પ્રોસેસ આપણે જોઈ ગયા. હવે આપણે જે જોવાનું છે એ છે એનું શું આવશે? નામકરણની પદ્ધતિ. IUPAC. આને જરાક ધ્યાનમાં રાખજો, કારણ કે JEE વાળા, નીટ વાળા, બરાબર, બંનેને કાંઈ નક્કી નથી હોતું. એ લોકો ઘણીવાર નામકરણ પ્રિફર કરી પણ શકે. મોસ્ટ ઓફ ધી ટાઈમ આઈ થિંક they prefer at least one nomenclature. Okay, તો તમારે કોન્સન્ટ્રેટ કરવું પડશે કયું આવશે. ઇટ્સ નોટ ડિસાઇડ, એ બિલકુલ ડિસાઇડ નથી હોતું. બરાબર. હું પહેલાં કોમન નામ જે એક્ઝામ્પલ્સ છે એ કરાવું છું. ચાલો, ફર્સ્ટ વન આપણી પાસે જે છે એ આવશે CH3NH2. હવે આનું તો બહુ નામ આવડતું હશે તમને. આને કહેવામાં આવશે એમિનોમિથેન અથવા મિથેનેમાઇન. બરાબર છે. IUPAC જોઈએ છે એટલે શું આવશે? મિથેનેમાઇન. શું આવે? મિથેનેમાઇન. એ જ રીતે માનો કે હું C2H5, એ જ રીતે બીજું ઇથેનેમાઇન. બરાબર. શું આવશે? ઇથેનેમાઇન. રેડી? ઓકે, ચાલો. ત્યાર પછી બેન્ઝીન રિંગ અને NH2, તો એને કહેવાય બેન્ઝીનેમાઇન. બરાબર. એમિનો બેન્ઝીન પણ કહી શકો. C6H5NH2, આને શું કહેવાય? બેન્ઝીનેમાઇન. or we can say aminobenzene. બરાબર. એમિનોબેન્ઝીન ઓર શું કહી શકાય? બેન્ઝીનેમાઇન. ચાલો, પછી આગળ બીજા એક્ઝામ્પલ જોઈએ. આ તો આપણે પ્રાઇમરીના જોયા અને એક જ પોઝિશનમાં જોયા, મતલબ કે આપણે જગ્યા બિલકુલ ચેન્જ નથી કરેલી. Okay, sometimes it may be possible that we have CH3, CH2, CH2, CH2 and then last ma NH2. Okay, this is known as, આને કયું નામ આપીશું? તો આ ફર્સ્ટ and then second, this one third and this one fourth. તો આપણે એમ કહી શકીએ બ્યુટ 1 એમાઇન. બહુ સિમ્પલ. બરાબર. બ્યુટ 1 એમાઇન. આ તમને આઈ થિંક આવડતું હશે. ચાલો, આની જગ્યાએ હું આ જે છે એની પોઝિશન ચેન્જ કરું, સેકન્ડ પર લઈ જાઉં. ધેન વી હેવ CH3
CH2 CH NH2 CH3. તો ઘણા એવું વિચારી લેશે કે this one is secondary amine, but it's not true because this one is at present, though in the second position, it is known as secondary first primary amine because NH2 છે, NH નથી. એટલે પ્રાઇમરી સેકન્ડરી ટર્શરી આપણે બીજામાં જે રીતે જોઈએ છે એના કરતાં બી ડિફરન્ટ હિયર, બરાબર છે. એટલે આ સેકન્ડરી નથી, હજી પણ આ પ્રાઇમરી અમાઇન જ છે, પણ નામ શું આવશે તો બ્યુટ 2 એમાઇન. ઓકે, નાવ ઘણા એવું વિચારશે કે અહીંયા લઈ જાઓ. ઇફ આઈ એમ ગોઈંગ ટુ ડૂ ધીસ દેન દેર ઇઝ નો એની કાઇન્ડ ઓફ ચેન્જ ઇન ઇટ્સ નેમ, બરાબર. શું કામ? કારણ કે CH3 CH, we have NH2 CH2 and CH3. ઓકે, તો અહીંયાથી નામકરણ કરો તો સેકન્ડ પોઝિશન આવશે. ઓકે, સેમ નામ. તો કહેવાનું એમ કે પહેલાં નંબરિંગ કરો ત્યારે શું ધ્યાનમાં રાખો કે તમે જ્યાં નંબરિંગ કરો છો ત્યારે એને નાનામાં નાનો નંબર મળવો જોઈએ કે જેના ઉપર જે આપણું એક્ટિવ ગ્રુપ છે એ પ્રેઝન્ટ હોય. Okay, then we have two compounds and same name because they both are the same compound. ચાલો આગળ વધીએ અને નવું જોઈએ. ઓકે, ચાલો ઇનકેસ આપણી પાસે આવું કંઈ કમ્પાઉન્ડ છે કે NH2 છે, CH2 CH2 NH2. then તમે જોઈ શકો કે આપણી પાસે બે એમાઇન ગ્રુપ છે, તો આપણે લખી શકીએ ઇથેન 1 2 ડાયમાઇન. આમ તમે ભેગું લખી શકો ડાયમાઇન. મીન્સ કે અહીંયા સંધિ જોડેલી છે. ખબર ગુજરાતીમાં આઈ થિંક 10th સ્ટાન્ડર્ડમાં તમે સંધિ જેવું કંઈક સ્ટડી કરતા હશો. ધીસ વન ઇઝ ફર્સ્ટ એન્ડ ધીસ વન ઇઝ સેકન્ડ. નાવ યુ કેન રાઇટ ઇથેન 1 2 ડાયમાઇન, બરાબર. આવું પણ બની શકે આપણી પાસે કમ્પાઉન્ડમાં કે અહીંયા NH2 then CH2 then CH NH2 again CH2 and NH2. ઓકે, તો અહીંયા 1 2 and 3. તો આપણે લખી શકીએ પ્રોપેન 1 2 3 ટ્રાયમાઇન, બરાબર. તો નોમેનક્લેચર જે છે એ તમે મતલબ આ રીતે કરી શકો, બરાબર છે. પ્રોપેન 1 2 3 ટ્રાયમાઇન. ચાલો પછી આગળ જોઈએ. માનો કે આ રીતે છે, NH2 છે, વચ્ચે વી હેવ CH2 6 ટાઈમ એન્ડ દેન પાછું NH2 છે. તો આપણે આને કહીશું હેક્ઝેન 1 6 ડાયમાઇન. હેક્ઝેન 1 6 ડાયમાઇન. યાદ હોય તો તમે જોઈ ગયા છો હેક્ઝામિથિલિન ડાયમાઇન, બરાબર. હેક્ઝામિથિલિન ડાયમાઇન વચ્ચે 6 CH2 આવશે આઈ થિંક અને પછી NH2, તો યાદ છે, બરાબર. પોલિમરમાં જોયું હશે. ચાલો પછી આપણે આમ પણ કહી શકીએ કે આપણી પાસે માનો કે બેન્ઝીન રિંગ છે, એરાઇલ ગ્રુપ છે, જેને આપણે અહીંયા NH2 અને અહીંયા પણ શું લેશું NH2. જો આપણે એવું કરીએ તો એને કહેવાય બેન્ઝીન 1 4 ડાયમાઇન. બેન્ઝીન 1 4 ડાયમાઇન. ચાલો, તો બેન્ઝીન 1 4 ડાયમાઇન જે છે એ તમે આને કહી શકો. ઓકે, ચાલો આગળ વધીએ, બીજા એક્ઝામ્પલ્સ જોઈએ. આ તો આપણે પ્રાઇમરીના બહુ બધા એક્ઝામ્પલ જોયા. આપણે શું કામ પ્રાઇમરીના વધારે જોયા? બિકોઝ તમારે મેજોરિટી પ્રાઇમરીને લઈને પ્રોસેસીસ વધારે આવશે. ઓકે, ચાલો હવે સેકન્ડરી એમાઇનની વાત કરીએ. એનું નોમેનક્લેચર શું હોય તો CH3 NH CH2 CH3. તમે જોઈ શકો કે આ આલ્કાઇલ છે, આ પણ આલ્કાઇલ છે, બટ આ મિથાઇલ છે અને આ શું છે ઇથાઇલ. જ્યારે પણ આવી કન્ડિશન હોય કે there is asymmetric secondary amine is present, then if you want to give it a name, તમારે શું ધ્યાનમાં રાખવાનું કે નાનું જે ગ્રુપ હોય ને એને N સાથે લખવાનું અને મોટા ગ્રુપને મેઇન રાખવાનું. મતલબ આ આપણું મેઇન ગ્રુપ છે, આ નાઇટ્રોજન સાથે કોને કન્સિડર કરવાનો મિથાઇલ. તો આપણે લખી શકીએ N મિથાઇલ શું લખાય ઇથેનેમાઇન.
ઇથેનેમાઇન. મતલબ આ સમૂહ જે છે એને વિસ્થાપિત કહેવાનો અને મેઇન જે સમૂહ છે ઇથેન એની સાથે NH નું નામ તમારે જોડવાનું. તો તમે શું લખી શકો? એન મિથાઇલ ઇથેનેમાઇન. શું લખાય? એન મિથાઇલ ઇથેનેમાઇન. બરાબર. ચાલો આવું છે એક એક્ઝામ્પલ છે આપણી પાસે CH3CH2N બરાબર CH2CH3 નીચે પણ CH2CH3 બરાબર. આપણી પાસે 3 ઇથાઇલ ગ્રુપ છે. તો સીધી વાત છે, એકને મેઇન ગણીને આની સાથે નામમાં જોડવું પડશે, બેને શું ગણવાના? વિસ્થાપિત. હવે બે વિસ્થાપિત ગણો એટલે બંને ઇથાઇલ ગ્રુપ છે તો તમે શું લખી શકો? NN ડાઇઇથાઇલ ઇથેનેમાઇન. બરાબર. તો NN ડાઇઇથાઇલ ઇથેનેમાઇન જે છે એ નોર્મલી આપણી પાસે છે. બરાબર. ચાલો આગળ આપણે નામકરણ કરીએ બીજું. તો એમાં પ્રોપર ધ્યાન આપજો, થોડુંક અલગ છે કારણ કે આ બધું જે જોયું એ રીતે થોડુંક અલગ છે. CH3CH2CH2 નાઇટ્રોજન CH2CH2CH3 અહીંયા આપણી પાસે CH2CH3 તમે જોઈ શકો આ બધાથી નાનું ગ્રુપ છે, અહીંથી મોટું ગ્રુપ છે અને આ બધાથી મોટું ગ્રુપ છે. તો આવું જ્યારે પણ થાય, ધીસ ઇઝ ટર્શરી એમાઇન. ઓકે, ધીસ વન ઇઝ ઓલ્સો ટર્શરી એમાઇન એન્ડ ધીસ વન ઇઝ ઓલ્સો ટર્શરી એમાઇન. ઓકે, ચાલો આવું જ્યારે પણ હોય ને ત્યારે એટલું યાદ રાખવાનું કે જે સૌથી મોટું હોય ને એને તમારે મેઇન રાખવાનું, એના નામની સાથે એમાઇન આવે. ચાલો આ બે કેવા રાખવાના? વિસ્થાપિત. હવે આ વિસ્થાપિત છે એમાં બે છે, એક છે મિથેન ઇથેન પ્રોપેન પ્રોપાઇલ, એક છે ઇથાઇલ. જ્યારે પણ તમારે એન કરીને નામ લખવું હોય ત્યારે ABCD પ્રમાણે જવાનું. ABCD પ્રમાણે ઇથાઇલ પહેલાં આવે અને પ્રોપાઇલ પછી આવે, તો આમ લખવાનું એન ઇથાઇલ, ઓકે, એન પ્રોપાઇલ બ્યુટેનેમાઇન. હાય બરાબર, બ્યુટેનેમાઇન. તો નોર્મલી આ રીતે થશે. ખબર પડી ગઈ? ચાલો, તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી કારણ કે મેં કીધું એમ કે સમટાઈમ્સ દે પ્રિફર ટુ આસ્ક એટલીસ્ટ વન નોમેનક્લેચર ઇન એવરી ક્વેશ્ચન પેપર. અને કયું આવશે એ ડિસાઇડેડ નથી હોતું, એટલે તમારે બધા શીખવા પડશે. ચાલો, બેન્ઝીન રિંગ, ઓકે, પછી આપણી પાસે છે NH અને પછી CH3 છે. ચાલો આવી કન્ડિશન હોય ત્યારે શું કરું? ત્યાં સીધી વાત છે કે જે મોટું ગ્રુપ હોય એને મેઇન તરીકે લેવાનું. આ સેકન્ડરી એમાઇન છે. કેવો છે? સેકન્ડરી એમાઇન. આને વિસ્થાપિત લેવાનું. તો આપણે શું કહેશું કે એન મિથાઇલ બેન્ઝીનેમાઇન, એન મિથાઇલ બેન્ઝીનેમાઇન. રેડી? એન મિથાઇલ બેન્ઝીનેમાઇન. ચાલો આગળ benzene ring ફરી પાછી as it is. We have here benzene ring, okay, and CH3. Okay, આનું તો તમે સિમ્પલી સમજી શકશો. We have two substitute group and they are CH3, so we can write N and dimethyl benzeneamine. જેને તમે બેન્ઝીનેમાઇન કહો છો ને એને તમે એનિલીન પણ લખી શકો. બરાબર છે? તો સમટાઈમ્સ પોસિબલ કે એનિલીન લખેલું પણ આવી શકે. બરાબર છે? ચાલો, તો સોરી, આજે આપણે જોયું ને, બરાબર છે, એ બધાના નામકરણ જોયા. હવે આપણે એની પ્રોસેસીસ મતલબ કે કમ્પાઉન્ડ્સ છે ફોર્મ કરવા માટેની પ્રોસેસીસ જોઈશું કે એમાઇન સંયોજનો બનાવો હોય તો કઈ કઈ મેથડથી યુ કેન ફોર્મ ધેમ, ઓકે, ઇન લેબ એઝ વેલ એઝ ઇન ઇન્ડસ્ટ્રીયલ લેવલ. ચાલો, તો આપણે કહીશું કે એમાઇનની બનાવટ. બરાબર. તો આપણે એવું નોર્મલી કહી શકીએ કે એમાઇન જે છે એનું ફોર્મેશન કરવું હોય તો હાઉ મેની મેથડ્સ કેન બી યુઝડ. ઓકે,
તો એમાં ફર્સ્ટ વન આપણે જોઈએ કે નાઇટ્રો સંયોજનોનું તમે રિડક્શન કરો then you will get amine compounds as a product. ફર્સ્ટ વન આવશે નાઇટ્રો સંયોજનોનું રિડક્શન. નાઇટ્રો સંયોજનોનું રિડક્શન. બરાબર. તો નાઇટ્રો સંયોજનોના રિડક્શનમાં હું સાંભળજો નિકલ, પેલેડિયમ ઓર પ્લેટિનમ જે કેટાલિસ્ટ છે એની હાજરીમાં તમે ડાયહાઇડ્રોજન વડે જો નાઇટ્રો કમ્પાઉન્ડ જે એના રિડક્શનની પ્રોસેસ કરો then you will certainly get any particular type of amine compound. બરાબર. નોર્મલી ધાતુઓ સાથે પણ એસિડિક માધ્યમમાં તેનું રિડક્શન પોસિબલ બની શકે છે, એમાઇન મળી શકે. નાઇટ્રો આલ્કેનનું રિડક્શન થઈ આલ્કેન એમાઇન બને છે. આ તો આપણે કોઈ પણનું કરાવી શકીએ, મતલબ બંનેનું પોસિબલ છે. ઇફ વી હેવ આલ્કાઇલ ગ્રુપ ઓર સમટાઇમ્સ એરાઇલ ગ્રુપ, બંનેનું કરાવી શકાય. બરાબર. ડઝન્ટ મેટર કે તમે આલ્કાઇલ લ્યો છો કે એરાઇલ, તમને પ્રોડક્ટ મળશે. બરાબર, સેમ પ્રોડક્ટ. તો જોઈએ આપણે જેટલા પણ એના પર કન્ડિશન છે એ કન્ડિશન યાદ રાખો, બિકોઝ એક્ઝામની અંદર સમટાઇમ્સ આખી રિએક્શન આપશે એન્ડ જસ્ટ નામ પૂછશે કે આ કઈ પ્રોસેસ છે. ઓકે, ચાલો. તો માનો કે હું બેન્ઝીન ડ્રિંક લઉં. બરાબર. બેન્ઝીન ડ્રિંક ઉપર નાઇટ્રો ગ્રુપ પ્રેઝન્ટ છે, મતલબ આમે લીધું છે ને નાઇટ્રો બેન્ઝીન છે. હવે આ નાઇટ્રો બેન્ઝીન જે છે એનું H2 અને પેલેડિયમની પ્રેઝન્સમાં, બરાબર, ઇથેનોલ એઝ એન સોલ્વન્ટ લેવાનો છે અને હાઇડ્રોજન ગેસ વડે એનું શું કરવાનું છે? રિડક્શન. ઇફ યુ ડુ ધીસ પ્રોસેસ then you will get aniline. આને એનિલીન કહેવાય. આઈ થિંક યુ ઓલ આર અવેર અબાઉટ ઇટ. બરાબર. એનિલીન જે છે એ લેબની અંદર તમને આપવામાં આવશે. ઓર્ગેનિકના પ્રેક્ટિકલ 12th સાયન્સમાં કરાવશે ત્યારે એનિલીન પ્રોવાઈડ કરશે. બરાબર. બિકોઝ ઓર્ગેનિક એનાલિસિસની પ્રોસેસ આવશે એમાં કમ્પલસરી આઈ થિંક એનિલીન પ્રોવાઈડ તમને કરવું પડે. નોર્મલી હોય છે એટલે આપશે. બરાબર. જ્યારે તમને ખબર પડશે એ બ્રાઉન કલરનું લિક્વિડ છે, સારી સ્મેલ આવે. બરાબર છે. અને સળગાવો એટલે ધુમાડાવાળી જ્યોતથી સળગશે, બિકોઝ બેન્ઝીન ડ્રિંક છે. ચાલો, ઇનકેસ હું લઈ લઉં CH3 CH2 NO2 નાઇટ્રો ઇથેન એન્ડ સેમ પ્રોસેસ બટ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડથી કરાવું છું, અથવા સોડિયમ બોરોન હાઇડ્રાઇડ. આ બધા રિડ્યુસિંગ એજન્ટ છે. બરાબર. તો એની હેલ્પથી કરાવવું કે ઉપરનો જે છે એ લઈને કરાવવું, રિડક્શન થઈને શું મળશે? CH3 CH2 NH2. આને શું કહેવાય? તો ઇથેનેમાઇન મળશે. રેડી? તો બહુ સિમ્પલ પ્રોસેસ છે, એટલું કંઈ ટફ નથી કે તમે યાદ ના રાખી શકો. બરાબર. ચાલો, થર્ડ મેથડ જોઈએ. માનો કે હું પાછું નાઇટ્રો બેન્ઝીન લઉં છું, પ્રોપર સમજવું. બરાબર. તો આ રીતે અહીંયા છે નાઇટ્રો બેન્ઝીન. બરાબર. આપણે કીધું હતું મેટલ અને એસિડની પ્રેઝન્સમાં, તો Fe અને HCl. બરાબર. એની પ્રેઝન્સમાં, અથવા તો સ્ટેનસ ક્લોરાઇડ SN પ્લસ HCl. બરાબર. એની પ્રેઝન્સમાં ઇનકેસ હું કઈ પ્રોસેસ કરાવું છું? રિડક્શનની. બરાબર. જો આવું પણ કરાવું છું તો ઇટ્સ અ કાઇન્ડ ઓફ રિડક્શન પ્રોસેસ. ઓકે, ધેન યુ વિલ ગેટ ડેફિનેટલી એનિલીન. બરાબર. તમને એનિલીન જે છે એ મળી જશે. હવે નોર્મલી કન્ડિશન કેવી છે કે હાલના સમયમાં આયર્ન સ્ક્રેપ એટલે આઈ થિંક તમને ખબર પડતી હશે, લોખંડનો ભૂકો અને હાઇડ્રોક્લોરિક એસિડનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે. તો કહેવાનું એમ છે કે આજે છે ને એ મેક્સિમમ યુઝ થાય છે નાઇટ્રોમાંથી હેમાં કન્વર્ઝન કરવા માટે એમાઇનમાં. બરાબર. તો આ યાદ રાખજો, કારણ કે ગુજકેટની એની એક્ઝામમાં આવા જે ક્વેશ્ચન છે ને એ પણ એ લોકો પૂછી નાખે છે કે ભાઈ કઈ પ્રોસેસ વધારે વપરાય છે એન્ડ ઓલ. બરાબર. તો એ તમારે યાદ રાખવાનું છે સમજીને. ઓકે, ચાલો આગળ વધીએ અને બીજું જોઈએ.
ચાલો હવે આગળનું છે એમાં આપણે જોઈએ કે કઈ રીતે આખી પ્રોસેસ પોસિબલ બનતી છે. બરાબર, માનો કે હું એવું ઈચ્છું છું કે પ્રાઇમરી એમાઇન જ બને, બરાબર છે, પણ એ કઈ રીતે બીજી રીતે પ્રોસેસ પોસિબલ બનશે, તો એ આવશે નાઇટ્રાઇલના રિડક્શનથી. હવે નાઇટ્રાઇલનું રિડક્શન છે એનો મતલબ શું થાય કે આપણી પાસે જે સાયનાઇડ ગ્રુપ છે C∼Bond N, બરાબર છે, એ C∼Bond N જે છે નાઇટ્રાઇલ એનું રિડક્શન કરાવો, દેન યુ વિલ ગેટ ધીસ સેમ પ્રોડક્ટ. બરાબર, તો શું થાય, નાઇટ્રાઇલ પર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો ઉદ્દીપકીય હાઇડ્રોજનેશનની પ્રક્રિયાથી આપણે રિડક્શન કરી અને પ્રાથમિક એમાઇન મેળવી શકીએ. બરાબર, ચાલો આ પ્રક્રિયા એમાઇનની શ્રેણીમાં વધારો કરવા માટે ઉપયોગી છે. એનું કહેવાનું એમ છે કે મીન્સ કે આ પ્રોસેસથી આપણે ઘણી બધી મોટી સંખ્યામાં એમાઇન કમ્પાઉન્ડ ફોર્મ કરી શકીએ. રેડી, ચાલો જુઓ. માનો કે મારી પાસે છે CH3 C∼Bond N, આને કહેવાય ઇથેન નાઇટ્રાઇલ. શું કહેવાય? ઇથેન નાઇટ્રાઇલ અથવા સાયનોમિથેન. બરાબર, એની પ્રોસેસ કોની કોની સાથે કરાવી શકાય? H2Ni. આપણે અગાઉ જે રિડ્યુસિંગ એજન્ટ વાપર્યા કે નહીં, એ સેમ રિડ્યુસિંગ એજન્ટ તમે અહીંયા યુઝ કરી શકો. બરાબર, સેમ પ્રોસેસ થશે, તમને પ્રોડક્ટ મળશે. બરાબર, પછી બીજું કે કાર્બન પરમાણુથી પણ એમાઇનની શરૂઆત થઈ શકે છે. કેટલીક વાર એવી થઈ શકે કે કાર્બન પરમાણુથી એમાઇનની શરૂઆત થાય. હવે એનું કોઈ પર્ટિક્યુલર એક્ઝામ્પલ નથી. બરાબર, આ વાપરી શકાય અથવા ઘણીવાર વપરાય NaHG, સોડિયમ એમાલ્ગમ અને ઇથેનોલ C2H5OH. રેડી, એ વાપરશો તો પણ રિડક્શન થઈ અને શું મળી જશે? CH3, ધેન CH2 એન્ડ NH2. આપણે હાઇડ્રોજન ઉમેરવાના છે, અહીંયા 2 હાઇડ્રોજન ઉમેરાશે, અહીંયા 2 હાઇડ્રોજન ઉમેરાશે, ધેન વી હેવ અવર એમાઇન સંયોજન. બરાબર, તો આપણને આપણું એમાઇન સંયોજન જે છે એ એમાઇન સંયોજન મળી જશે. બરાબર, ચાલો તો આ એક્ઝામ્પલ એનું જોયું આપણે, રિડક્શનની પ્રોસેસ આલ્કાઇલ એમાઇનની. બરાબર, મતલબ નાઇટ્રાઇલ સંયોજનો છે એરોમેટિક હોય કે આલ્કાઇલ હોય, તમને આમાંથીની પ્રોડક્ટ મળશે. રેડી, ચાલો પછી એક બીજી બહુ સરસ પ્રોસેસ છે. એ પ્રોસેસ આવશે એમાઇડનું રિડક્શન કરવાથી. એમાઇડનું રિડક્શન. હવે એમાઇડ સંયોજન એટલે હું, તો C∼Bond NH2, એને એમાઇડ કહેવાય. ઓકે, એક્ઝામ્પલ આપું, માનો કે R C∼Bond ધેન NH2, આને શું કહેવાય? એમાઇડ કહેવાય. બરાબર, આ જે એમાઇડ છે એની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, ફર્સ્ટ ઓફ ઓલ આની સાથે રિએક્શન એન્ડ ધેન હાઇડ્રોલિસિસ, વોટર સાથે પ્રોસેસ. બરાબર, જો તમે આવું કરાવો તો આમાંથી બની જાય CH2 NH2. આ બધાની મિકેનિઝમ છે પણ એ હું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં તમને એક્સપ્લેન કરીશ. બરાબર, અત્યારે ખાલી આપણે એક્ઝામ્પલ્સ જોઈએ છે. ચાલો, તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરાવો, પછી પાણી એડ કરો, ધેન તમને મળશે RCH2 NH2. માનો કે CH3 C∼Bond NH2. બરાબર, સેમ પ્રોસેસ, તો મળશે CH3 CH2 NH2. બરાબર, તો મતલબમાં આ રીતે તમે શું મેળવી શકશો? આલ્કાઇલ એમાઇન. બરાબર, તો અહીંયા આપણે આજ રાખીએ છીએ આટલી પ્રોસેસ. નેક્સ્ટ ટાઈમ આપણે શું જોશું કે પ્રોસેસીસ જેટલી પણ છે આપણે જોઈ ગયા ને બનાવટની, એની મિકેનિઝમ જોશું. બરાબર, કારણ કે મેં અગાઉ પણ સમજાવ્યું છે કે મિકેનિઝમ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે એ મિકેનિઝમથી એને સમજવાનો પ્રયત્ન કરશું. ઓકે, અને નવા એક્ઝામ્પલ્સ જોશું. ચાલો.